जय श्री कृष्ण मित्रों, केम छो? बधा मजामां ने? हूँ कीर्ति भूमतारिया तमारा बधानुं स्वागत करूँ छूं मारी यूट्यूब चेनल केवी रसोईमां। आजे हूँ लईने आवी छूं काठियावाड़ी धाबा स्टाइल जे होटल अने रेस्टोरंटमां मळे एवुं सेव टमेटानुं शाक। तो चालो आपणे बनाववानुं शरू करीए। सेव टमेटानुं शाक बनाववा माटे सौ प्रथम मैं 2 नंग टमेटा लीधा छे अने तेना बारीक टुकड़ा करी लीधा छे। आ रीते जुओ तमे। त्यारबाद આપણે ગેસ સ્ટાર્ટ કરવાનો છે અને તેના ઉપર એક પેન મૂકવાનું છે। હવે પેન ગરમ થાય એટલે 2 ચમચી એમાં સિંગ તેલ ઉમેરવાનું છે। આ રીતે હવે તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં 1/4 ટેબલસ્પૂન રાઈ ઉમેરશું। હવે રાઈ આપણી ફૂટી ગઈ છે એટલે 1/4 ટેબલસ્પૂન જીરું ઉમેરશું। ત્યારબાદ આપણે એમાં 1/4 ટેબલસ્પૂન હલ્દી પાવડર ઉમેરશું અને આપણે આ ટમેટાના ટુકડા ઉમેરી દઈશું। આ રીતે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરશું અને 1 ચમચી ખાંડ ઉમેરશું। હવે આપણે બધું મિક્સ કરી લેશું। આ રીતે તમે જોઈ શકો છો। મિત્રો આપણે આમાં પાણી નાખવાની જરાય જરૂર નથી, આપણા ટમેટા એમનેમ ગળી જશે। હવે આપણે એમાં ઢાંકણ ઢાંકી દેવાનું છે આ રીતે અને તેના ઉપર પાણી ઉમેરવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો એટલે આપણા ટમેટા એકદમ ગળી જશે ને 5 મિનિટ રાખવાનું છે। હવે 5 મિનિટ થઈ ગઈ છે, આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણા ટમેટા થોડાક નરમ પડી ગયા છે। આ રીતે તમે જોઈ શકો છો। હવે આપણે એકવાર હલાવી લેશું। જુઓ હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ સુધી પકાવશું મિત્રો। હવે 2 મિનિટ થઈ ગઈ છે, આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણા ટમેટા એકદમ ગળી ગયા છે। હવે આપણે એને ચલાવી લેશું। આ રીતે તમે જોઈ શકો છો। હવે આપણે એમાં અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરશું અને અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું। તમે તીખું તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। હવે આપણે મિક્સ કરી લેશું આ રીતે। મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી। હવે મેં અહીંયા સેવ લીધી છે, 1 વાટકો સેવ છે, ગ્રામમાં જોઈએ તો 100 ગ્રામ સેવ છે। હવે તે ઉમેરી રહી છું આ રીતે। હવે આપણે તેને પણ મિક્સ કરી લેવાનું છે મિત્રો। આમાં પાણીનો ઉપયોગ જરા પણ નથી કરવાનો, એની રીતે જ સેવ એમાં મિક્સ થઈ જશે। ધીમે ધીમે સેવ મિક્સ થવા લાગી છે। આ રીતે તમે જોઈ શકો છો અને તેલ છૂટું પડવા લાગે છે મિત્રો। જુઓ હું તમને નજીકથી બતાવું છું। આ રીતે હવે ગાર્નિશિંગ માટે ઉપરથી થોડાક લીલા ધાણા ઉમેરી રહી છું। હવે તેને પણ આપણે મિક્સ કરી લેશું। તો તૈયાર છે આપણું સેવ ટમેટાનું શાક। હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું।
તો મિત્રો તૈયાર થઈ ગયું છે આપણું કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.